બધું તમારી માં લાયાલ છે, બધું તમને જેની જેની ખોટ હતી, જેની જેની ઈચ્છા હતી એ લાયાલ છે. 100% કહું છું, પહેલાય કીધું તું લાયાલ છે જ, એમાં કોઈ આખી ખાલી તમે અમથું વિચાર્યું હશે ને, જે દાડો આમ કોઈ જગ્યા પર નીકળ્યા અને આમ જોયું કે હારું મારા જોડે પૈસા નહીં, નકર આવા શોરૂમ માંથી હું મારા કપડા લેત, કેવું મારા જોડે મંદિર મોટું હોય કે નાનું હોય, પણ જો લગીન તમારી અંદર સાચી ભક્તિ નહીં જાગે ત્યાં સુધી કોઈ દેવી શક્તિ, કોઈ ભગવાન તમારી હોમું નહીં જોવો, નહીં જોવો, નહીં જોવો. લખી રાખજો કે માં સાચી ભક્તિ એટલે શું. મેં ગયા રવિવાર વાત કરી હતી કે આજના મનુષ્ય ભક્તિ શું સમજે? દીવો કરો, અગરબત્તી કરો, ચાલો કરો, હાર પહેરાવો, શ્રીફળ વધેરો, નિવેશ કરો, અને ભક્તિ માનો તમે. કે હું કહું ભક્તિ કરજે દીકરા, માં હા માડી ભક્તિ તું બે ટાઈમ કરું છું, હવાર હોત બે જ દીવા કરું છું. એ દીવા નહીં, એ ભક્તિ ના કહેવાય. દીવા એ ભક્તિ કહેવાય ના, એ ભક્તિ કરવાનું એક સાધન છે. પેલા રવિવાર કીધું તું ને, એ ભક્તિમાં તમારું મન લગાવવા માટેનું એક સાધન છે. દીવો કરો તો મનની સ્થિરતા થાય, અગરબત્તી કરો તો સારું વાતાવરણ સુગંધિત થાય, ગુગળનું ધૂપ કરો, કપૂરનું ધૂપ કરો તો સકારાત્મક ઉર્જાનો એક વાસ થાય, નકારાત્મક ઉર્જા નાશ થાય, જેથી તમારી આ મનમાં એકદમ પવિત્રતા મહેસૂસ થાય, આનંદ મહેસૂસ થાય, આમ શુદ્ધતા મહેસૂસ થાય. એટલે તમે જે તે પ્રાર્થના કરો ને તમારી માતાજી આગળ, એ મનથી તમારી માતાના શરણ સુધી એ તમારી અરજી પહોંચે. એના માટે આ દીવા બત્તી ધૂપ ધુમાડાની જરૂર પડે. કોઈને ખબર છે આવી? પહેલી વાર હોભર્યું ને આવું? તો સારું, માતા વાત સાચી, હવે તો પહેલી વાર જ હોભર્યું આવું. કે પણ ખરેખરમાં ભક્તિ, દીવા બત્તી એ ભક્તિ નહીં, એ સાધન જ છે. હું તો કહું છું તમારા મન જો તૈયાર થઈ ગયું, 24 કલાક તમને તમારી માનું સ્મરણ આયા કરે, તમારી માની જ યાદ આયા કરે, જો જુઓ તો તમારી માં દેખાય, મારા રોમ દેખાય, એવી દ્રષ્ટિ થઈ જાય, તમારું મન તૈયાર થઈ જાય ને, એ દાડ 12 મહિને દીવો ના કરતા જાઓ, ભગવાન માતાજી રાજી રહેશે. પેલાના ગઈડ્યા કરતા આવું. આ તો તમે ચોખ્ખા દીવા, ચોખ્ખા ઘીના કરો છો તોય હોમું નહીં જોતી. બોલ, છેલ્લે તો એ માતાઓને મેણા મારવાના. 6 મહિના દીવા અખંડ કર્યા, ચો જઈ તું માતા કે તે દીવા જ કર્યા, તો મારી ભક્તિ કરી. ખાલી દીવા જ કર્યા ને, ભક્તિ ક્યાં કરી? ભક્તિ તો પ્રેમ કહેવાય. રોજ કહું છું તમને, એના વગર ચાલે નહીં. બસ તમારી ચામુંડાને જોયા વગર તમારો દાડો ના જાય, રાત ના જાય. મહાકાળીને જોયા વગર, એનું નામ લીધા વગર તમને કઈ હુજ ના પડે. એના દર્શન કર્યા વગર તમને કઈ ગમે નહીં. દુનિયામાં ફરીને આવો, 4 ધામની યાત્રા કરીને આવો. આ વાત સત્ય કહીશ. 4 ધામની યાત્રા જેને કરી હશે ને એને પૂછી લેજો. 4 ધામની યાત્રા કરીને આવો માણસ, ફરી ફરીને આખું અઠવાડિયું, 10 દાડા 15 દાડા સુધી, પણ છેલ્લે 10 દાડે 15 દાડે ઘેર આવો ને અને ઉમરો જેવો આમ ચડન એટલે કે હાસ થાય કે નહીં? 4 ધામની યાત્રામાં ચોય હાસ ના લાગી. હાસ જેવો પગ ઉમરો ચડ્યો નહીં, હાસ કે આ શું ખોટું? તમે નહીં, તમારી આત્મા બોલી જાય હાસ એમ. તો હાસ તમારા ઘેર જ છે, ચોઈસ. તમે હાસ તો બહાર ખોરો. અંબાજી, પાવાગઢ, દ્વારકા, કાશી, મથુરા, રામેશ્વર, આ બધે તમે હાસ ખોરવા થાવ, પછી એટલે ઘેર આવીને જ હાસ થાય. એટલે હાસ ઘેર આવીને થતી હોય ને તો તમારી માં છે ને ઘેર દીવામાં બેઠેલી, એના શરણમાં ને એના દીવા હોમે તમને હાસ લાગશે. જગતના દુનિયાના મંદિરો નહીં લાગે. આ શું ખોટું? પણ અને તમને હાસની જ ભૂખ છે. શેની? અત્યારે તમને પૂછું કે તમને શેનું દુઃખ છે, તો બોલો માણસ કઈ ના શકે. મારી મરદ નહીં ખબર, સારું હું ચમ આવું છું તારા પારે, નહીં જ ખબર હોય. ઘણા નહીં ખબર હોય તો કહે છે કે મારી પૈસાની બહુ તકલીફ પડે. અમુક કે અમારા ઘરમાં બહુ બીમારીઓ બહુ રહે છે, અમારો છોકરો અમારું કયું માનતો નહીં, અમારા છોકરાને નોકરી સારી મળતી નહીં, મારો છોકરો દારૂ પીવે, એવું ગમે તે અરજીઓ લઈને આવો. બરોબર?
પણ હું અહીં પૂછું કે બોલ દીકરા શું દુઃખ છે, તમે ભૂલી જાય. અરે મારી ચમ આવ્યો હું ખબર જ નહીં. અમુક લોકોને તો કેમ ભુવાઓ જોડે ફરજ એ જ નહીં ખબર હોતી. પણ બસ પેલા જાય છે જાઓ, પેલો આમ કરે છે કરો. પણ હું એવું કરું, તમે અંતર આત્મા જોખો તો ખરા, અંતર જુઓ તો ખરા અંદર કે તમારે શેની ભૂખ છે. તો કે મારી પૈસા આવી જાય તમે સુખી, કોઈ કે સારું શરીર તંદુરસ્ત રહ્યા તમે સુખી. પોતપોતાનું સુખ અલગ અલગ હોય છે, બધાને ખરખું ભાવતું બધાને અલગ અલગ હોય. પણ વિચાર કરો, તમને ભૂખ હોય ને, મેં પહેલા એક પ્રવચનમાં કીધું હતું કે તમને ખરેખરમાં પૈસાની ભૂખ નહીં, તમને કોઈ માન સન્માનની ભૂખ નહીં, તમને કોઈ પ્રતિષ્ઠાની ભૂખ નહીં, તમને કોઈ ગાડી બંગલાની ભૂખ નહીં, તમને કોઈ ઝવેરાત ઘરેણાની ભૂખ નહીં. પણ જે વસ્તુની ભૂખ તમે માનો છો ને, ધારો કે પૈસાને તમે માનતા હોય કે મારા પૈસા આવી જાય તો હું સુખી થઈ જાઉં, તો પૈસા આવવાથી જ માણસ સુખી થતો. પૈસા આવવાથી એની જોડે આવે ને પછી એ પૈસા જોઈને એ આનંદિત થાય ને, એ આનંદની એને ભૂખ હોય છે. હું શું કહું છું ખબર પડે છે ને? એ કરોડો રૂપિયા 80 વર્ષનો ડોહો હોય, કોક 80 વર્ષ, હું તો કહું 100 વર્ષનો દાખલો આલું. બહુ મારી વાતો બહુ ઊંડાણની ઝીણી હોય પણ શિખામણ હારી મળશે. આમ કોઈ 100 વર્ષનો ડોહો હોય, આમ છેલ્લે મળતા ઘડીઓ ગણતો હોય, ટાઈમ ગણતો હોય, વેળા ગણતો હોય કે ચારે હવે બધાને કીધું હોય કે આવજો જજો, હવે હું જઉં છું, હાચવજો એકબીજાને ફલાણું ઢેકણું, બધા મહેમાન ખબર કાઢવા આવી જાય છેલ્લે. અને એવા છેલ્લે ટાઈમે છે ને, એ દાદો એ તમારો વડીલ ખાટલામાં પડ્યો હોય અને છેલ્લી ઘડીઓ ગણતો હોય, 2-4 દાડા બાકી હોય, છતાં એ ટાઈમ એ કોક જઈને એવું કહેજો કે દાદા આપણી એક જમીન હતી ને એના પૈસા હલવાઈ રહ્યા હતા ને, 1 કરોડ રૂપિયા આવી જાય ડોહા કે હા 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 હા, આનંદ થાય. એ પૈસા એને ખબર છે કે હું વાપરવાનો, હવે હું લઈને જવાનો, પણ પૈસા આયા ખાલી એને હોભરી તો એના આનંદ થયો, ખાસ પૈસા આયા. એટલે ખરેખરમાં એ પૈસાની ભૂખ નહીં, એ પૈસા આવવાથી એને જે આનંદ થયો ને એ આનંદનો ભૂખ્યો હોય માણસ. હું મેલેડી આવું કહું છું, ભૂખ આનંદની જ હોય ને. તમને માન સન્માન જોતું નહીં, માન સન્માનની કોઈ ભૂખ નહીં, પણ કોઈ આવકાર વાળા આવો ભાઈ ચા બા પીઓ, એટલે એ આવકારો વાળ્યો એની પાછળ તમને આનંદ લાગ્યો, હાશ મને આવકારો વાળ્યો. એટલે ભૂખ તમને માન સન્માનની નહીં. સોનું પહેર્યું તો સોનું પહેરવાથી આનંદ આવે, પણ છતાંય સોનું પહેરે અને બધા આજુબાજુ વાહ કરતા હોય કે હા જબરો સોના દાગીના પહેરાય, એટલે લોકો વાહ કરતા હોય ને એટલે તમને એક આનંદ અનુભવાય કે જો બધા મારી વાહ કરે. એ ખરેખર સોનાની ભૂખ નહીં, તમને આનંદની ભૂખ છે. તમારું શરીર છે આ સ્થૂળ શરીર, એને જ ભૂખ છે એની ખાવાની. અને તમારી અંદર જે આત્મા છે ને એ હંમેશા આનંદની ભૂખી હોય, પરમાનંદની ભૂખી હોય. એ મારા રોમના નોમમાં છે, હું મેલેડી આવું કહું. એટલે તો બધી વસ્તુ પાછળ દોડો છો, પણ જે આનંદની પરમાનંદની જે ભૂખ છે, આત્માની જે ભૂખ છે, એના કલ્યાણ માટે તો કશું તમે વિચારો છો ખરા? કે ચો મારી આત્મા તો ચો જોઈ કોઈ દાડો. તમે તમારી આત્મા અલગ વસ્તુ છે તો ખબર છે, દેખાતી નહીં. જેમ હું માતા દેખાઉં છું એવી રીતે તમારા અંદર બેઠેલો જીવ, પરમાત્મા રૂપી જીવ, એ દેખાય છે? નહીં દેખાતો. પણ માણસ મરી જાય તો શું કે ફલાણા મગનભાઈ મરી ગયા, જતા રહ્યા. તો મગનભાઈ તો અહીં પડ્યા છે, ઉપર જતું કોણ રહ્યું? જતું રહ્યું કોક હોવું જોઈએ. એ દેખાતી નહીં આત્મા, પણ મહેસૂસ અનુભવ થાય છે. કોક કે મગન દાદા મરી ગયા, મગન દાદા લાશ તો અહીં શરીર તો અહીં પડ્યું હોય કે મગન દાદા જતા રહ્યા, હો ભાઈ ઓફ થઈ ગયા, ભગવાનના ઘેર છે. પાછા એવું લખે ભગવાન એમની આત્માને શાંતિ આલજો. આવું બધું લખો છે ખરા, પણ આત્મા છે એવું કંઈક તમને અનુભવ થતો તમે જાણો છો પણ માનતા. પણ ખરેખરમાં તમારી અંદર જે જીવ છે ને એ આત્મા સજ, અને આત્માનો અને તમારી માતાનો સંબંધ છે. તમારા શરીરથી કોઈ લેવા દેવા નહીં, લખજો. પણ આત્માની ભૂખ શું છે? આનંદ. પણ એ આનંદ ચો ખોરો છો તમે? પૈસામાં, બંગલામાં, ગાડીમાં, દાગીનામાં, મોન સન્માનમાં.
એ બધે આનંદ ખોરવા જાવ છો, પણ તોય મળે છે? પૈસા આવી જાય છે તોય સુખ મળે, આનંદ થાય છે? કરોડપતિ ન હું તો કહું લો અજબોપતિ માણસ થઈ જાય, પણ છતાંય એને પૂછી આવજો, ભાઈ તને સુખ ખરું આટલા પૈસા? શું કરવાનું? આટલા કરોડો રૂપિયા છે પણ જીવનમાં કે આનંદ નહીં, મજા નહીં, શું કરવાનું? એટલે આનંદ વગર માણસને ગમે એ આનંદ છે ને ભક્તિમાં મળશે, અને એવો મળશે, એવો પરમાનંદ મળશે ને એ ભક્તિ એક વખત લાગી જાય ને, જેમ મીરાબાઈ, જોજો મીરાબાઈ ની ભક્તિ વાપરી છે ને કથા એની, કે કૃષ્ણમાં બસ મારો કાનો મારો કૃષ્ણ, આખો દાડો એના ભજન કયા કરે, એને જ જોયા કરે, એનું પતિનું ધોન ના રાખે, એના સાસુ સસરાનું ધોન ના હાલે, કોઈનું નહીં, બસ એના કૃષ્ણ કૃષ્ણ ને કૃષ્ણ જ દેખાય. છેલ્લે આખી એનું પરિવાર એની પર તૂટી પડ્યું, એને ઝેર આલીને મારવાની કોશિશ કરી, છતાં એને બસ કૃષ્ણ જ દેખાય, કૃષ્ણ જ દેખાય, કૃષ્ણ જ દેખાય. દુનિયાએ ઝાકારો આપી દીધો કે હવે સમાજ બહાર કાઢી મેલો, આ તો આપણા કુળની આબરૂ કાઢશે, એમ કરીને એને ધક્કો મારીને બહારે કાઢી નાખી, પણ એ કૃષ્ણને ભૂલી બસ કૃષ્ણનું ભજન જ કરી રાખ્યું, ભજન જ કરી રાખ્યું. પણ છેલ્લે જો આજે એની અમર ગાથા લખાઈ જઈ કે મીરા કૃષ્ણમાં સમાહિત થઈ જાય, એનો પ્રેમ કહેવાય, એનો ભક્તિ કહેવાય. આજ ખાલી મીરાને જ ઓળખાશે ને દુનિયા. મીરાના પપ્પા કોણ હતું કોઈને ખબર છે? ચમ નહીં ખબર? એ મીરાની કીર્તિ મળી આને, ચમ ભગવાનમાં સમાહિત થઈ જાય. એવી તમે આજે ભક્તિ કરો અને સાચી ભક્તિ પ્રેમ રાખો ને તમારી મા પ્રત્યે, તો આ જન્મમાં તો મળશે, પણ આવનારી તમારી પેઢીઓ હશે ને તો એ તમારી મા તમારા નોમથી ઓળખાશે, ફલાણા ડોહાની મેલડી, ફલાણા દાદાની મેલડી. આ શું ખોટું? ભલે નોમના ના રાખો કઈ નહીં, પણ આ જરૂરી છે. સુખ શું છે સમજાવું. પૈસામાં સુખ નહીં, ગાડીમાં નહીં, બંગલામાં નહીં, તમને આનંદ જ જોઈએ. આ મારા સાનિધ્ય મને જોઈને કેવો આનંદ આવે. હું ચો પૈસા આલું છું? હું તો એવું નહીં કહેતી કે ભાઈ આવજો તમારા દુઃખ મટાડી આલીશ. કોઈને કીધું? આવજો ભાઈ બધાને સારું કરી આલીશ. કોઈને કીધું? છતાંય આવો છો. ચમ મને જોઈને આનંદ થાય છે, તાપય નહીં લાગતો. જો આ ભક્તિ કહેવાય. બસ બા તને જોઈને ખબર નહીં બધું ભૂલી જાય, આનંદ થાય છે, તને જોયા વગર ગમતું નહીં. આ ભક્તિ કહેવાય છે. જેમ તમને મને જોયા વગર ગમે નહીં એમ મને તે તમને જોયા વગર ગમે. એટલે આ મગજમાં ફીટ રાખશો તો જીવનમાં તમારા જ કોમમાં આવશે. લગન મારે તો શું છે, આવો તમને બતાવી દઉં કે આ નડસ ને પેલું નડસ ને પેલું નડસ, એમ કરીને તમે ઘેર જઈને વ્યવહાર કરશો સારું થશે તો આવશો ફરી, નકર નહીં આવો. પણ આ તો બહુ સુધીની વાતો કરી નાખું. ઓળખો ભગવાન માતાજી મરી નહીં ગયા સજ, પણ તમારે જ્ઞાનની જરૂર છે, સમજની જરૂર છે. જો સમજ હશે ને તો કહે છે કે માતાજી અત્યારે રૂબરૂ આવે કાળા કળિયુગમાં, તો હા હું મેલડી એવું કહું છું, કોઈ ભક્ત એવી ભક્તિ કરી જો ને મારા અનાદ રૂપ લઈને રૂબરૂ આવું મળવા. રામ ભગવાન રૂબરૂ આવો તો હા એવી ભક્તિ કરી જો, એવો પોકાર રાખો, બસ માં તું જોઈએ મારે બીજું કશું જ નહીં જોતું. મારું પરિવારની ચિંતા નહીં, કશાની ચિંતા નહીં. ભલે તમે ચિંતા રાખો પણ ખાલી સમર્પણ ભાવ તમારી માં આલો ને તો તમારી ચિંતા, જે તે ચિંતા તમારી હશે ને એ તમારી માં પૂરું કરી આલશે. તમારી માને ખબર છે કે એના દીકરો છે મારો, તેના પરિવાર કુટુંબ છે, એનું ભરણ પોષણ કરવું, એનું કર્તવ્ય પાલન કરવું એનું ધર્મ છે, તો તમારી માં છે ને એવા આશીર્વાદ આલશે ને કે તમે ખાલી 10,000 કમાતા છો મહિને, કેટલા 10,000, પણ તમારી માં ઘરમાં 11 સભ્ય રહેતા હશે ને તો 11 સભ્યોનું પૂરું તમારી માં કર્યા છે, ખબર નહીં પડે. આ શું ખોટું? અને અનુભવ કર્યો જ હશે. મારા સાનિધ્યમ કેવું થાય છે, જો પ્રસાદી બનાવે છે તો કે સેવકો કહેતા હતા ને ગયા રવિવાર, મારી કેમનું થાય છે અમને ખબર જ નહીં પડે. ખૂટવા આવન કોક મેલી જાય, ખૂટવા આવન કોક મેલી જાય. તો વિચારો હું હોય તો અહીં પ્રવચન કરતી હોય તો રસોડામાં ધ્યાન આલતી હોય, તો મારે કેટલી બાજુ ફરવાનું હોય છે. પણ આ મારી એક અલૌકિક શક્તિ છે જે દેખાયા વગરની કાર્ય કરી જાય.
એવી રીતે ક્યાંક ને ક્યાંક વાતે તમારી માં કામ કરે જ છે, એટલે એના મેણા માર્યા વગર એની ભક્તિ માગજો. બસ શું માગજો? પૈસા દુઃખ પડે ને, દુઃખ છતાં એમ કે માં ભલે મને વિશ્વાસ છે અત્યારે દુઃખ પડતું, પણ મારી ખુખાર મેલડી બેઠી છે, મારી ચામુંડા બેઠી છે ને, માં વિશ્વાસ છે કે એક દાડો બનાવ, એક દાડો તો હારો લાવશે જ. અને ધીરજ રાખજો, ધીરજ. એવો દાડો લાવીશ ને કે માં તરત યાદ આવશે એ દાડા કે માં કદાચ એક દાડો એવો સમયગાળો હતો કે માં અમારી જો ચપ્પલ પહેરવાના નતા, પણ માં તારી દયાથી લીલી વાડીઓ ને ગાડીઓ ને બધું અમારા ઘેર આંગણે છે. જેને ભક્તિનો સાચો માર્ગ લાગ્યો હોય ને, ચડ્યા હોય ને સાચા માર્ગ ઉપર, એને દેવ ચપ્પલ લઈને રવા દે. મારા દીકરાને નતા રવા દીધા, તો એના ચપ્પલ હોય કે ના હોય, તબ પેલી ચોપ ચેવી મારીને ફરો તમે? ચપ્પલ તૂટી જાય તો તમારો દીકરો આમ ચોપ મારીને ફરે, એને ઘેર ક્યાંય નહીં કે મારા ચપ્પલ તૂટી ગયા છે. છતાંય મારી એટલી ભક્તિ કરે, એટલી જેમ ભક્તિ કરે એમ તકલીફો વધે, જેમ ભક્તિ કરે એમ તકલીફો વધે, જેમ દીવા કરે એમ તકલીફો વધે. પણ એ તકલીફો બાજુ ધોન જ ના હાલે. એટલો મારા મોહી જોતો ને, બસ હું મેલડી જ દેખાઉં, હું મેલડી જ દેખાઉં. એટલે એને દુઃખ પડતું છતાં એને મહેસૂસ મેં મેલડી એને થવા દીધું. અને 2 વર્ષ ખાલી કાઠી પરીક્ષા કરી લીધી, અને એક દાડો પ્રસન્ન થઈને બોલી કે દીકરા જા, જગતમાં તારું નામ કદાચ મારા નામની આગળ ના લગાવડાવું તો મેલડી મટી જવું. જૂના વિડીયો જોજો, જોયા હશે એને ખબર હશે. એ તો સારું છે, પેલા તો પાછળથી કેમેરા ચાલુ કર્યા ઉતારવાનું, તો પહેલેથી ઉતાર્યું હોત ને તો આ બધું મેં પહેલેથી ભોકેલું છે કે આવું બનશે. 5 નહીં પણ 50,000 માણસ વચ્ચે ધૂણીશ, પણ આજ 50,000 છે પણ 1 લાખ માણસ વચ્ચે ના ધૂણું તો આ ખુખાર મેલડી મટી જાય. એટલે મારા દીકરાને વાત કરીને એક પ્રેરણા પૂરું છું તમારી અંદર. હિંમત નહીં હારવી ક્યારેય. દેવ ઉપરથી ભરોસો તૂટવા આવે ને, દુઃખ પડી જાય તોય નહીં તોડવાનો. તૂટતો હોય તેને પ્રાર્થના કરો કે માં તારા પરથી ભરોસો તૂટે છો, ધોન રાખજે, પછી કાલ કહેતી નહીં, એના જ માથે ના પડો. માં મન નહીં લાગતું તારા જોવાનું, હું તારો દીકરો છું, મારું મન લગાડવું તારું કામ છે. મન નહીં લાગતું એમ કરી નિરાશ નહીં થવાનું. માં મન નહીં લાગતું, આરસ બહુ તારી ભક્તિ નહીં થતી, એના માથે પડો, તમારી જ કુળદેવીના માથે પડો. માં મન નહીં લાગતું તે તારા જોવાનું. તું મારું મન શુદ્ધ કર, હું તો ખરાબ છું જ, પણ તારું કામ છે. લે તારા શરણે આવ્યો તો તું મન ચોખ્ખો કર, નવડાય ધોવડાય તો તમારી માં નવડાય ધોવડાય ચોખ્ખો કરી આલ છે. ભક્તિ કરવા લાયક. પણ એને હોપી દો, હું પણ ના રાખશો, એને બધું હોપી દો, તું કરે ખરું. હા શું ખોટું? પછી આ તો કાલ માતાને દીવો કર્યો, બીજે દાડ કદાચ બાઇક લઈને પડ્યો, છોલાઈ જાય, માતાને મેણો મારે એવાનું કામ નહીં. પગ છોલાઈ જાય ને તો કે હા છે માં ચોક મેં કોઈક ગુનો કર્યો હશે, મારી કોઈક ગલતી હશે, માં એમાં તારો કોઈ દોષ નહીં. કોઈક પડી જાય ને તો માતાને કે માં તું બેઠી પડી જા, એટલે બચાયા એમ કે નકર હાડકું બાડકું ભાગી ગયું હતો. અમુક કે એક્સિડન્ટ થયો, આ એક્સિડન્ટ કેમ થયો હોતો? અલે એક્સિડન્ટ થયો ભલે થયો, પણ બચાયા મોટી વાત છે. ઘટનાઓ તો કોના જીવનમાં નહીં બનતી? બધાના જીવનમાં બને. મારો દીકરો 3 વાર પડેલો. પેલા જયારે હું માતા મારી ઓળખ નથી, મારી વસ્તી મને પૂછતી નથી, તારે પૂછી જો આટલા એક્સિડન્ટ માંથી બચાયેલા છે. આ મોત આટલે નજીક હોય પણ મેં વાર વાંકો નહીં થવા દીધો. એવી રીતે તમારી અંદર આવી ઘટનાઓ બની હશે, પણ તમારી માએ તે એક માથાના બાલ જેટલી જગ્યામાં તમારો બચાવ કર્યો છે કે નહીં? તેના મોટી કૃપા કરી. છતાં કે માં ત્યાં શું આલ્યું? વડા ચોપડો કાઢશે ને હિસાબનો, તો નહીં ચૂકવી શકો ઋણ એનું. ચૂકવી શકશો? એવું કઈ બતાવો તમે માતા, ત્યાં શું આલ્યું મન? આટલું બધા દીવા કર્યા, મારી હઈ જશે તરત જા હેડ, તું તો આખો દાડો માગ જ કરે કે. નાનો દીકરો હોય અને એને રોક માં મમ્મી મને આઈસ્ક્રીમ ખાઓ, તેને માં લઈ આલે આઈસ્ક્રીમ. હજુ આઈસ્ક્રીમ હજુ અડધો પત્યો ના હોય, અડધો ખાધો ના હોય, તરત શું કે મમ્મી ફુગ્ગો લે આવો. એટલે આઈસ્ક્રીમ તો ખા પેલા. ફુગ્ગો લઈ આલ્યો તરત, એ ફુગ્ગો રમ્યો ના હોય હરખો, અને કોકનું રમકડું જોયું, મમ્મી માર પેલું રમકડું લાવું.
ત્યારે મમ્મી એક રમકડું લઈ આલે, પછી એ રમકડું રમતા રમતા પાછો કોઈક બોલ બેટ લઈને આવ્યું તો પછી એનું જોયું કે મમ્મી હવે આ જોઈએ, તેની માં બે વરગાડે, સોની મોની આખો દાર રડ રડ કરે. આ તમારી એવું જ છે. આઈસ્ક્રીમ માંગો ને આલુ ને હજુ આઈસ્ક્રીમ હજુ અડધો ખાધો ના હોય તો લાગી કે મમ્મી ફૂગવો જોઈએ. ચોથી આલે માતાઓ કંટાળક નહીં, કારો માગ માગ જ કરે. આ તો નરું હા શું ખોટું? આ દાખલો આલું છું પણ માગો જ નહીં. આઈસ્ક્રીમ આલુ કે ગમે તે આલુ, તમારે એની કોઈ ભૂખ જ ના હોય અને બસ એ દીકરો રોતો હોય બસ માં માં મમ્મી મમ્મી કરતો હોય ને તેની માં આઈસ્ક્રીમ આલે ને તોય નાખી દે, ફુગ્ગો આલે તોય નાખી દે, રમકડું આલે તોય નાખી દે. પણ છેલ્લે માન ખબર પડી જાય કે હારો આ કોમ નહીં કરવા દે, લાય અને જોડે બેહીને કોમ કરું. એટલે જોડે બેહી દીકરાને કે દીકરીને નાના બાળને જોડે બેહાડી અને વાહન ગહક કપડા ધોવે. આ શું ખોટું? એવી રીતે માની ભૂખ રાખો કે માં માર તો તારો ખોડો જોઈએ, માં મારે નહીં જોતી ગાડી બંગલા કશું, માં મારા મારી માં જોઈએ છે. તો માં છે ને તેડી તેડીને ફરજે કે હેડ દીકરા તને જગતમાં હું તેડીને ફરું. અને માં જેને તેડીને ફરે અને જગતમાં કોની બાપની તાકાત છે બાર ઓકો કરી જાય? કરી જાય કોઈ? નાના દીકરાની કોઈ માં હોય અને દીકરો ગમે તેનું કોકનું માથું ફોડી નહીં આવ્યો હોય પણ એને માના ખોરામાં હોય તો કોઈ મારવા દે ખરી? એનો વાંક હોય ને એના દીકરાનો તોય ઉપરાડું લે. તારા છોકરાનો વાંક છે, મારા દીકરાનો નહીં. ભલે એને માથું ફોડી નાખ્યું, એનો માં કહેવાય. એવી રીતે ગમે તેવા કર્મો હોય, ગમે તેવા દેવ હોય, નડવા વાળા તમે ગુનો કર્યો હોય, નડતા હોય, પણ તમે તમારી માના ખોરામ હોય ને તો તમારું ઉપરાડું લઉં એ મેલડી ઉપરાડું લઉં. મારો ભગવાન કે ને તો એનું ના વાપરું. જોયું છે ને પેલા ઇતિહાસો વાપર્યું છે ને કે પેલા રાક્ષસો શક્તિ માંગતા તો એ કોની જોડથી માંગતા? ભગવાન માતાજી જોડથી જ. કોઈ રાક્ષસ હોય મહાકાળીની ઉપાસના કરે, એક ધારી તપસ્યા કરે, એમને ભક્તિ ભાવ નતું આવડતું. રાક્ષસોને શું ભક્તિ ભાવ કરતા આવડે? એમનો ભાવ જાગે પણ એ હટ કરે. હટ એટલે રિહાય. હમણાં કેવું કીધું છોકરો રિહાય, મારા પેલું જોઈએ, મારા આઈસ્ક્રીમ ખાઓ. એવી રીતે દાનવો પેલા રિહાતા. રિહાય એટલે હટ ચાલે. તું ના આવું તો મારું ડોકું કાપી નાખ દઉં, તું જો લગીન ના આવું તો લગીન મારું લોહી તને આલું. એમ કરી કરીને હાથે કરીને પોતાના શરીર પર ઈજા કરી અને ગળા કાપી કાપીને હવનમાં મેલીને મહાકાળીને પ્રસન્ન કરે. અને માતાને મજબૂર થઈને આવવું પડે કે હારો આ હું નહીં જાઉં ને તો આખું એનું શરીર કાપી કાપીને મને અર્પણ કરી દેશે, મારાથી જોવાશે. એટલે એવી હટ કરીને બોલાવે. માતા પરણે જાય કે લાય હાર જે માગે આને હાલ દેવું પડશે. અને એ રાક્ષસ માગે કે મને કોઈ દુનિયામાં કોઈ મારી ના હકે એવું મને વરદાન આલો, તો એવું માતા આપી દે. વરદાન આપી દેતી ને પણ જોવાય નહીં કે વરદાનનો ખોટો ઉપયોગ કરશે કે નહીં. એને ચેતવણી આલે ભાઈ ખોટો ઉપયોગ ના કરતો, છતાં એ રાક્ષસને વરદાન આપી દે. પણ એ રાક્ષસ તોય એ માને ના ભૂલતો હોય તો મહાકાળી માતા એક રાક્ષસ હાથર શંકર ભગવાન જો લડી હતી. જોજો ઇતિહાસ જોયું હશે. શંકરના મહાકાળી લડ્યા હતા, ખબર છે? પગ આવી ગયો તો શંકર ભગવાન નીચે નીચે હતા, પગ આવી ગયો તો મહાકાળીનો જીવડો બહાર નીકળી ગયો તો. એ સમ એક રાક્ષસ હાથર જ લડી. તો વિચારો તમે રાક્ષસ જેવા છો પણ પોતાની માના થઈ જાઓ. બસ ગમે તેવા પાપીલા રહ્યા ને પણ તમારી માના ખોરામાં છો, કોઈના બાપની તાકાત નહીં તમને વાગરી કરી જાય, કોઈના બાપની તાકાત નહીં તમને કોઈ નડી જાય, કોઈના બાપની તાકાત નહીં. યમરાજે આવ્યો હોય ને તો તમારી માની ઓખો જોઈને એમ કે યમરાજે એમ કે તમે કહો તારા આવીશ. બસ આ પ્રેમ કહેવાય. પણ તમને તો શું કહો, આઈસ્ક્રીમ જોઈએ છે, રમકડું જોઈએ છે, સાયકલ જોઈએ છે, શું હાલું કહો? હાલ દો લો ગાડી. તો કે મારી એક ગાડી લઈ આવ ને, લાયા લો હમણાં મસ્ત ગાડી લાવ્યો. લે ગાડી આવી જાય એટલે એનાથી કોઈક હારી જુઓ ને કોઈક ગાડી, હા અરે આના કરતા આ લાવ્યો તો સારું. હજુ 6 મહિના ફેરવી ના હોય ને એનો મોહ તરત બદલાઈ જ ગયો. અરે આ ગાડી લાવ્યો તો ફરી માતા પાસે એ ચાલુ, મારી હવે આ ગાડી વેચી મારું, હવે હું બીજી ગાડી લાવું, કૃપા કરજે, તારી માનતા રાખું છું. હું શું કહું, જો આને હાલવાનું છે કશું હલાયો અને પછી સંતુષ્ટ જ નહીં જીવનમાં. જે હાલ્યું એ સંતુષ્ટિ હોવું જોઈએ જીવનમાં. સુખી કોણ?
જેને જે વસ્તુ પ્રાપ્ત છે એની સંતુષ્ટિ હોય એ માણસ સુખી. કરોડો રૂપિયા હોય કે અજબ હોય પણ સંતુષ્ટિ ના હોય તો સુખી કહેવાય. એટલે સંતુષ્ટ રાખજો, જે આલું ને એમાં રાજી રહેવું. કોકનું જોઈને ગાડી બંગલો નહીં કરવું. આ તો 70 ને 90% કોકનું જોઈને દુખી થાય છે, દીકરીઓ હોય દીકરા હોય. પેલો મેરડી ભક્તિ કરે છે, સ્કોર્પિયો લાયો અને માજો સાયકલ નહીં, અને એને સ્કોર્પિયો માગી હતી, રમકડું માગી હતું, લઈ લેવા દેના ને. પણ તારી માં તને શું હાલ છે, સમય આવતા ખબર પડશે. એ સ્કોર્પિયો વાળાને લાઈનમાં લગાડશે. બધું તમારી માં લાયાલ છે, બધું તમને જેની જેની ખોટ હતી, જેની જેની ઈચ્છા હતી એ લાયાલ છે. 100% કહું છું, પહેલા કીધું તું લાયાલ છે જ. એમાં કોઈ આખી ખાલી તમે અમથું વિચાર્યું હશે ને, જે દાડો આમ કોઈ જગ્યા પર નીકળ્યા અને આમ જોયું કે આરું મારા જોડે પૈસા નહીં, નકર આવા શોરૂમ માંથી હું મારા કપડા લેત. કેવું મારા જોડે પૈસા નહીં, પણ પૈસા હોત ને તો આવા શોરૂમ માંથી હું કપડા લેત. તમારી માં એ નોટિસ કરી દે, દીકરા સમય આવશે ને તો એ જ શોરૂમમાં લઈ જઈશ તને. પણ એક વખત તારી એની ઈચ્છા, એ ભક્તની ઈચ્છા તો પૂરી કરી આલે જ માં. એનું નામ માવતર કહેવાય. એની બધી ઈચ્છાઓનું ધ્યાન રાખે, નોટ કરી લે, લખી લે. દીકરા તર તું ભક્તિ કર, સમય આવશે ને તું થાકી જઈશ એટલું સુખ આલીશ. તું એમ કહી દેશે કે માં બસ હવે થાક્યો. પણ એક વખત પાર તો કરો. હા, સમયગાળો પરીક્ષાનો, ભક્તિનો સમયગાળો પાર તો કરો. તમારી માને એવો ભરોસો થઈ ગયો કે મારો દીકરો છે ને પૈસા આલીશ ને તો કાલ અભિમાન નહીં કરે. મારા દીકરાને કાલ ગાડી આલી દઈશ ને તો જગતમાં મોટાપો લઈને નહીં ફરે. તમને તમારી માને એવી ખબર પડી જાય કે મારા દીકરાને કરોડ રૂપિયા આલીશ ને તો આ બહુ સેવા કરશે, બહુ દાન કરશે. તમારી માં આવું તમારા અંદરના ઈરાદા નોટ કરી લે છે. પહેલા શું કરશે? ઈરાદા નોટ કરી લે છે કે મારો દીકરો હવે યોગ્ય છે પૈસા વાપરવાનો. એદાર તમારી માં ઢગલા કરી દે છે. એવું ઢગલા કરી દે. પણ અત્યારે આપી દઉં, અત્યારે તમારી માં લો બધાને પૈસાની ભૂખસા આપી દે, તારા કાલ દારૂડિયા થઈ જાય પાછા. પછી બારે જવું છે, લેડો આબુ કે લેડો ગોવા જઈએ. ના ના, આપણે ગાડી નહીં, આપણે પ્લેનમાં જવાનું કે. આડાવડા ફરક નહીં, મોટા માર્ગે ચડક નહીં, ફાટ ખાઈ જાય કે નહીં. તમારી માયો નહીં હાલતી તમને, તમે ફાટ ના ખાઈ જાઓ એટલે. તમારા બાપા નહીં હાલતા, વધના પૈસા હાલે છે કે હારા હાથ છૂટો રાખીશું ને તો ફાટ ખાઈ જશે. એટલે માતાઓને એવી બીક હોય, આને બહુ અત્યારે નાલ દેવાય, નકર હારો રવિવાર અહીં નહીં આવો તો બીજે જશે. હા, શું ખોટું? નકર હું તો લો ને આપણે ઢગલા કરી દો, લો આપી દો, બધા આપી દો. પણ ના, મને બીક હોય. તમારી માં જ મન ના પડે કાલતી રે હો, જો ફટવાડે ને તો તારું નામ દઈશ. એટલે તમારી માનો માં ઠપકો ના ખબરવો પડે કહો, નકર તમારા બધાનો તો ભાવ એવો છે બધું જ આપી દઉં. પણ આ સત્ય છે કે નહીં કહો? મારી વાતો બધાને સમજણ પડે છે ને? હા, એટલે હું રોજ એક જ વસ્તુ તમને શીખવાડું છું કે તમારી માતાની ભક્તિ માગો, એના પ્રેમ માગો, એના શરણ માગો અને મારા રોમનું નામ લેતા રહો. બસ બીજું કશું માગવાની જરૂર નહીં. જે છે ને બધું તમારી ચિંતા હોય, મારો દીકરો માં 25-26 વર્ષનો થયો, માં કઈ સંબંધ થતો નહીં, માં કોઈ ચિંતા, અમને ટેન્શન છે, ચિંતા છે, લગ્ન કરાવવાનું માં તો પૈસા નહીં. પણ છતાંય તે ચિંતા એક બાજુ તમારી માના ભરોસે મૂકી દેજો, મારા ભરોસે મૂકી દેજો. માં તું કહે છે ને બસ મારે ભક્તિ જ કરી, ભલે મારા દીકરાનો સંબંધ તું કરી આલજે, મને વિશ્વાસ છે. તમે એ બાજુ ધોન જ નહીં આલો ને. હું મેરડી એવું કહું છું, તમે તમારી માની ભક્તિ જ કરશો ને, સમય આવશે ને દીકરાનો સંબંધ થઈ જશે અને પૈસા ચોથી આવશે ને લગ્ન ચમના પતી જશે, ખબર નહીં પડશે. એ ટાઈમે પૈસા નહીં હોય ને તો ગમે તેના મગજમાં વસી જાઉં હું માતા, એટલે 5 લાખ તમારા શેઠિયાના મગજમાં વસી જાઉં, ઉપાડ આપી દે તમને, લે તું તાર કર લે, હું બેઠો છું. એ બેઠો છું એવું બોલે ને, તે શેઠ બોલે એવું નહીં માનવું. આ મારી માં બોલી, મારી ઘુકાર મેલડી બોલી. નિમિત્ત બનાવું માણસને, નકર દેવનો હાથ ના હોય ને તો કશું કોઈ રૂપિયાનો ભાવ ના પૂછે તમને. પૂછે? અત્યારે 25 ચોકથી મળી આવતા હોય ને, જરૂર હોય તો એ મારા આશીર્વાદ છે થોડાય, તમારી માના આશીર્વાદ છે એટલે તો ક્રેડિટ બચી છે. નકર દેવના હાથ બે મધર થઈ જાય ને, તો ભીખ માંગો તો ભીખ ના નાખે કોઈ, નાખે
દેવની છત્રછાયાથી જે હટી ગયા છે ને એને કોઈ ભીખ ખાઈ ના હાલે. દેવની વગર, કૃપા વગર, દેવના શરણ વગર કશું જ નહીં. પણ અત્યારે તે તમને ચોક બધું મળી રહે છે ને, તો તમારી માની કૃપા છે. એટલે ચિંતા કરવાની બધાને કહું છું, ચિંતા મૂકી દો. અમુક દીકરીઓને બહુ રોવક, માં માં માં, રોવાથી કશું જ નહીં થાય. હસીને મને પ્રાર્થના કરો ને, માં તું જાણે છો, મને બધી ખબર છે, હું હસીને સ્વીકાર કરી લઈશ. રોશે એનું કામ નહીં. રોવો તો તમે રોવો તો કોઈ મતલબ ખરો કહો? તમે તો દુઃખના આંસુ પાડો છો, ભક્તિના આંસુ પાડો. માં તારા વગર હવે ગમતું નહીં, તો જો હું કુખાર મેળડી શું રચાવું. એટલે રોવા વાળાનું કોમ નહીં. હું તો કઉ છું બધા હસતા હો ને હસતા હસતા પ્રાર્થના કરો. માં તું બેઠી છું ને, વિશ્વાસ. કદાચ કોઈ કારણસર તમારું કામ ના થાય તોય નિરાશ નહીં થવું. થોડી વાર થઈ જાવ ચાલે, હું તમને મનાઈ લઈશ, ચિંતા ના કરશો. કોઈ વાતે કદાચ કામ નહીં થાય, ના થાય, હું કઉ છું ના થાય. કારણો અનંત કારણો હોય, ઘણા કારણો હોય. કદાચ કોઈ વાતે તમારું કામ ના થાય, તમારી યોગ્ય ના હોય, તમારે કોઈ દેવનું કારણ હોય, તો હું માતા કામ નાય કરું, નિરાશ થઈ જાવ મારથી, હું 2-4 દાડા મનાઈ લઈશ. હાર હેડ મારી, કોઈ વાંધો નહીં, હું હાથ ફેરવી લઈશ તમારા માથે, પણ મનાઈ લઈશ 100% પાકી ગેરંટી. તમને નિરાશ તો પૂરેપૂરા નહીં જ થવા દઉં. એટલે તો જો મારા સાનિધ્ય બીજી જગ્યાએ તો સાનિધ્ય કેવું ચાલતું હોય, 2 રવિવાર ભર્યા નહીં, 4 રવિવાર ભાઈ માણસ બીજે, પણ મારા સાનિધ્યમાં એક વખત એ આવ્યો, એ પતી ગયું. પછી તો કોક ચડાવો ને તમને કે નહીં જવાનું, તમારા ઘેર વિરોધ કરો ને કે ખુખાર મેલડીએ નહીં જવાનું, તો એમ કે ભલે હું તમને ઘર છોડ દે, પણ ખુખાર મેલડી નહીં ભૂલું. એવા મારા લાડકા દીકરાઓ દીકરીઓ છે. ખુખાર મેલડી ની જો અવરી વાત કરે ને, તો કે ભાઈ અવરી વાત ના કરતો ફરી, નકર તારણ મારા મેન નહીં આવે. આ મારા વાલા બન્યા કેવા. આપણે તમારા પૂરતું બહુ ઉત્સાહ, જો રોજ કહું છું, તમારા શ્રદ્ધાનું ધોન કઈ રીતે રાખવું. કોઈના ઉત્સાહમાં આવીને બહુ વખાણ કરો, કોઈને ના ગમે. અમુક જોજો મારી ખુખાર મેલડીની વાત કરશો ને તમે કોકને, આ અનુભવ કહું તમારો, દીકરા દીકરીઓ બધાનો, જે મારા છે એનો અનુભવ કહું કે મારી ચોક વાત કરશો ને, ખુખાર મેલડી તો આ કામ કર્યા ને આ કામ કર્યા, વિડીયો જોયા, તો તરત બાજુવાળાની ઈર્ષા થતી હશે ને, તો તરત બીજા ભુવાનું બતાવશે, અહીં જોયું જ તે એના કરતા જબરું. એટલે તરત સમજી લેવાનું કે ભાઈ આને ઈર્ષા વેર ઝેર છે, એટલે ફરી એને બતાવવાનું જ નહીં હોય. જોજો નહીં કરતા એવું, એના કરતા પેર ભૂવો જબરો, પેર જબરો, તો તમારે વિરોધ નહીં કે હા ભાઈ હશે જબરો, એની માતાને રામ રામ. તમારે સમજી લેવા કોને કહેવા જેવું. તો પરાણે કહેશો ને તો પાછો કઈક અવરું બોલશે. અને અત્યારે તો તમારો જે અવરું બોલતા હતા ને પેલા મારા વિશે, આમ છે તેમ છે, એને રવિવાર ભરાવું છું. એ આવે છે કહું મારે વેણી કોઈ કહેવાય નહીં. નકર કેટલા એવા બેઠા છે કે જે પેલા છે ને એવું કહેતા ઘઉં જબરી નવેની ખુખાર મેલડી હોય, હોતી હોય એવું. આ તો બધા ધતિંગ છે, નાટક છે, ધતિંગ ને નાટક કરવા વાળા બેઠા છે મારા સાનિધ્ય. વિચારજો જેવી મારી માયા છે, અને માયા નહીં, હું તો મહામાયા મેલડી છું. માયાઓની માયા, મહામાયા મેલડી. તો વિચાર કરો. તો હવે પ્રવચન તો મારું તો રોજ નવું જ હોય છે. તમને ફરી એક વાત કહું, ગયા રવિવાર કીધું તું, મારે ફરી એની જ વાત જોઈન કરવી પડે છે. શરૂઆત તમને આગળ કઈ રીતે લઈ જાઉં છું ને, તો તમને 2-5 વર્ષ પછી ખબર પડશે કે માં તું તો અમને બહુ આગળ લઈને આવી જઈ. ગયા રવિવાર કીધું તું કે તમે ભક્તિ કરો ભલે કરો, પણ જોડે જોડે સેવા પુનદાનમાં ધોન આલજો. સેવા પુનદાન અબોલા જીવનું, પક્ષીની, પશુ પક્ષી, કૂતરા બલાડા જે તે જીવ હોય, એ અબોલા જીવને તમારથી મળે એટલું, તમારથી યથાશક્તિ પ્રમાણે અઠવાડિયામાં 1 વખત તે ભલે, પણ અઠવાડિયામાં 1 વખત તે આવા અબોલા જીવને રાજી કરી એને સંતુષ્ટ કરજો. મારો ભગવાન રાજી રહેશે. હું મેલડી એવું કહું છું. આ બધા મારા નિયમો કહું દો મારા સાનિધ્યના. બીજા નિયમ એવા કે કોઈ મનુષ્ય છે, નોંધારા છે, જેનું કોઈ આગળ પાછળ નહીં, કોઈ વડીલ છે, કોઈ દુખિયારો છે, કોઈ મગજનો અસ્થિર હોય,
રોડ ઉપર બેઠો હોય પણ તમને એવું લાગે કે ઓને બહુ પીડા થાય છે, આને બહુ ભૂખ લાગી છે, તો એને તમારથી મળે એટલું ખવડાવજો. કોઈ બીમાર હોય તમને એવું લાગે કે આ બીમાર છે, આનું કોઈ આગળ પાછળ નહીં, તેને દવાખાને લઈ જાઓ, મદદરૂપ થાવ. મને સેવાભાવી માણસો બહુ ગમે, મારા ભક્તો મને વાલા લાગે. જેમ કે હું માતા એકની નહીં, દરેક મનુષ્યની છું, આખા સમસ્ત સંસારની હું માતા છું. એટલે સમસ્ત સંસાર આખો મારો પરિવાર છે, બધાય મારા દીકરા છે, પશુ પક્ષી બધાય. તો તમે એમાં થોડું મદદ કરશો ને, હું એટલી રાજી થઈશ, એટલી રાજી થઈશ. તમારી માતાઓ છે ને, હું માતા એવું કહું છું, જાગૃત તો ઘેર ઘેર થઈ જાય એવું મને દેખાય જ છે હવે બધાના. પણ તમારી માં ભગવાનના દરબારમાં જઈ અને એટલી રાજીપો થઈ, એટલી રાજી થઈને જશે ને કે જો મારા દીકરાએ આટલું પુણ્યદાન કરીને આટલી સેવા કરી, ભગવાનને હિસાબ બતાવશે. એટલે ભગવાન એવું કહે છે કે જા, તારી વસ્તી આટલી સેવા ભાવના રાખી હોય ને આટલી સેવા કરવાનું ચાલુ કર્યું હોય, સંકલ્પ કર્યો હોય અને સુધરી હોય, તો ભગવાન તમારી માનો સત આલશે કે લે મારા રોમનું સત છે, હવે તારે દીકરાનું ભલું કરજે, તારા પરિવારનું ભલું કરજે, તારા કુટુંબનું કરજે, તારા ફરિયાનું કરજે, તારા ગામનું કરજે, તારા દેશનું કરજે. આ શું ખોટું? સત. જેમ પૈસા કમાવા જાઓ છો ને, તમે નોકરી કરો, સવારમાં 8 વાગે ટિફિન લઈને જાઓ, સાંજે 8 વાગે આવો, આખો દાડ મહેનત કરો છો પૈસા કમાવા માટે. એવી રીતે આ સત કમાવવું પડે, સત કમાવવું પડે. એ કેમનું કમાવાય? પુણ્યદાન કરી, સેવા કરી, કોકના પ્રત્યે સારો ભાવ રાખી, તારે એ બધું ભેગું થાય. પણ આ તો સેવા આજના માણસો કરે તો હું માનું છું કઈક કે કળિયુગ હમુદો આવી ગયો એવું નહીં, હજુ સેવા ભાવી જોઉં જ છું. પણ આજના માણસો સેવા કરે આમ કરીને ગાયને રોટલી ખવડાવે, આમ સેલ્ફી લે. અલ્યા તું ગાયને પૂન કરવા માટે, ગાયનું પેટ ભરવા માટે તું રોટલી ખવડાવે છે જગતને બતાવવા માટે? આ શું ખોટું? આજ કોઈ ગરીબ બાપડો હોય ને એના સેવા કરે ને તો એના હાથમાં પેલું અનાજ આલશે અને ફોટો પડાવશે અને મેલ છે જગત મને બતાવશે કે જો હું ચેવો દાનેશ્વરી છું. જો બતાવીને કર્યું, કોઈક જોવો એ વસ્તુ જુદી છે. તમે દાન પૂન કરતા હોય ને કોઈક બાજુ વાળા જોવો એમની રીતે તો બરોબર છે, પણ તમે જો હાથે કરી કોઈ પુણ્યદાન કરો છો, કોઈ દુખિયારાને કોઈ ખવડાવો છો, કોઈ ભૂખ્યાને જમાડો છો, અને જમાડતા વખતે તમે એની જોડે ફોટો પાડી અને સોશિયલ મીડિયામાં મૂકો અને જગતને એવું બતાવો કે જો હું આવું દાન કરવા વાળો વ્યક્તિ છું, તો એનો હિસાબ તમે એ જ લઈ લીધો કહેવા છે. તમે એક બાજુ ખવડાવીને હોમે મોન સન્માન લઈ લીધું, હિસાબ પૂરો. વિચારો, તમે એક બાજુ આમ ખવડાવ્યું, બધાને દેખાડો કર્યો કે જો મેં આ દાન કર્યું, અને તરત તમે હોમે લોકોની વાહ લઈ લીધી, મોન સન્માન લઈ લીધું, એટલે એનો હિસાબ તરત મળી જ ગયો. પણ તમે કોઈ ના બતાવીને ગુપ્ત રીતે કદાચ એને ખવડાવ્યું હોય ભૂખ્યાને, તો કોઈ હિસાબ નહીં રાખે, ફોટો પાડવાની જરૂર નહીં, દુનિયાને બતાવવાની જરૂર નહીં, મારા ભગવાનના દરબારમાં નોટ થઈ જશે. આવું ધ્યાન રાખવું હો. એટલે આજ તો બધો જમાનો એવો છે, પાછો હોટલમાં ખાવા જાય તો સેલ્ફી પાડીને બતાવો જો હોટલમાં આવ્યો. એટલે તું ખા ને, તારી માતા ખવડાવ, દુનિયાને ચો બતાવવાની જરૂર? આ શું ખોટું? એટલે આ સોશિયલ મીડિયાનો જમાનો છે, એટલે આવું ધ્યાન રાખજો. તો બધા તો કહેતા હો આવું બોલ્યું એટલે અમુક કે માતાજી તમે કેમ વિડીયો મૂકો છો, તો તમે કેમ બધાને બતાવો છો કે આવા આવા કામ કર્યા? હું એટલે બતાવું છું કે તમે મને વિડીયોમાં જોઈને જ આવ્યા છો, બધાએ વિડીયો જોઈને જ આવ્યા છો, તો તમારા જેવા હજારો ભક્તોને મારા વિડીયો મોકલી અને મારા બનાવવાના છે, મારા રોમના બનાવવાના છે. એટલા માટે મારા વિડીયો મૂકવું. નકર વિડીયો જરૂરી કોઈ દર જોયું મારા સાનિધ્યમાં કે ફલાણા ભાઈ આવી પ્રસાદી કરાવી, આટલા રૂપિયા જોજો નહીં મિલતી હોય માતા, પ્રસાદીનું નહીં મિલતી, બતાવતી નહીં, પણ છતાંય આ તો વિડીયો ઉતારતા ક્યાંક આવી જાય. નકર આ પ્રસાદી આજની આ તરફથી પેલા તરફથી નહીં કરતી, કરાવીએ તો ગુપ્ત દાન કરજો. અહીં પ્રતિષ્ઠાન મૌન સન્માન લીધું તો મારી કૃપા મળશે. તમે તમારે દાન નહીં કરો તો ચાલશે, સેવા નહીં આલો તો ચાલશે, હું બેઠી છું સેવા કરવા વાળી તમારી. કોઈ આવું વિચારવું નહીં.
કે માતાજી અંદર કોને કોક પ્રસાદી કરે ના, જમનું થાય છે ને તો મારા સેવકોને નહીં ખબર પડતી. અને હું તો એવું નહીં કહેતી તમે લાવજો ભાઈ ચોખા ચપટી લાવજો, મોરસ લાવજો, ચા લાવજો, તેલ લાવજો, કોઈ દર કીધું? હું તો કહું ના લાવતા ચાલશે, હું લાવી દઈશ. મારે ગમે તે હોય, મારા ભાલા ભક્તો હશે ને જેનું મેં કામ કર્યું હશે ને જેનો ભાવ સારો હશે ને એના મગજમાં વસીને હું તેલનો ડબ્બો લાવી દઈશ. લાવું જ છું. તમને ઓટોમેટિક અંદરથી પ્રેરણા થાય મારા માડીને પારે તેલનો ડબ્બો આલવો છે. અને કઈક ભાવિકો લાયા હતી અને મને નહીં બતાવ્યું, એ ડાયરેક્ટ મૂકી દીધા હશે. પણ તમારે એવું નહીં વિચારો કે માડીને આગળ બતાવ્યું નહીં છું, માડીને ખબર હશે. મને બધી ખબર હોય કોણે મારા પારે કેટલી સેવા કરી, નિસ્વાર્થ ભાવે કરી કે મૌન સન્માન લેવા કરી, બધી મારે જોડે નોટ હોય. મારે તો ચોપડા જ જોવાના તમારા. આ શું ખોટું? એટલે આવી સેવા કરો ને તો મૌન સન્માનની આશા રાખવી, નકર એનો હિસાબ મારો રોમ કે તમારી ઘરની માતા હું મેલડી આલીશ. આ કર્મના નીતિ નિયમ છે, સિદ્ધાંત કહેવાય આને. જે મૌન સન્માન લઈ લે ને એને મળે. હવે બીજી વસ્તુ, તમે કોઈ એવું વિચારા, કોઈ ગરીબ એવા હશે કે મારી અમે તો 2 ટાઈમના હરખા રોટલા ખાઈએ ખાલી, પણ અમને મહિને કોઈ બચત થતું નહીં, જેથી અમે ચમનું દાન કરીએ, કોઈને ચમની મદદ કરીએ. અમારા જ આજ મદદની જરૂર પડે એવી પરિસ્થિતિ છે, માં કેમની મદદ કરીએ? તો તમારે જો કઈ આલવાના હોય ને, પણ દેવ હંમેશા બહારનું કર્મ નોટિસ કરે. આ હાથથી તમે જે તે કાર્ય કરો ને એ નોટિસ નહીં થાય, તમારા મનથી કરેલું કાર્ય તમારું દેવ નોટિસ કરશે. જેવું જેમ કે કોઈ વ્યક્તિ બેઠા છે, તાલીઓ પાડે છે આરતી, અને બાજુવાળાને લાફો વાગી ગયો, તાલી પાડતા પાડતા જોરથી વાગી ગયો, તો પેલો બાજુવાળો કશું બોલે નહીં. ચમ ના બોલે? ભાઈ અજવાણથી વાગી ગયો, ભલે હાથ જ વાગ્યો અને લાફો જ વાગ્યો, તાલી પાડતા પાડતા વાગી ગયો, પણ બાજુવાળાને ખબર હોય કે ભાઈ અજવાણથી વાગ્યો, હાર હાર ભાઈ પતી ગઈ. પેલો ક્રોધિત થાય, પણ તરત કોકી એનો એ હાથ કોકી આમ ખેંચીને કાન પટિયાની આલી હોય તો તરત નોટિસ થઈ જાય કે ત્યાં લાફો માર્યો, અને બધા આજુબાજુ વાળા મારે, તમને કે એ બાજી પડે. એટલે મૂળ હાથથી મારે છે એ નોટિસ નહીં થતું, તમારા અંદરના ઈરાદા નોટિસ થાય છે. હું શું કહું છું સમજ પડે છે ને? તમે અહીંથી જાઓ છો ને બાઇક લઈને જતા હોય, ગાડી લઈને જતા હોય ને, ધારો કે ખિસકોલી મરી જાય, પણ તમને ખબર નથી, જતા હતા અચાનક આવી ગઈ મરી ગઈ, તો એ નોટિસ થાય. પણ તમે આ જોડો છો ખિસકોલી છે છતાં ટાયર ચડાવી દો તો એ તરત લખાઈ જાય, પાપમાં લખાઈ જાય ને. એટલે કર્મ એનું એ જ છે, કાર્ય એકનું એક જ છે, પણ નોટિસ કયું કરે દેવ? તમારા ઈરાદા. તમારા ઈરાદો તો નતો. એવી રીતે તમે કોઈને દાન કરો, પૂન કરો, તમારે જો ના હોય તો મનથી ખાલી વિચારો ને, ખારું મારે જો સ નહીં તો આનો હું આ લઈ હાલત, કપડા લઈ હાલત, ખવડાવી દે, તો તમે ના આલો ને, પણ અંદરથી ઈરાદો હારો રાખ્યો ને, તો ભગવાન તરત એ લખી લે કે તે લે કોકનું ભલું વિચાર્યું. આ શું ખોટું? પણ આ તો તમે તો ઈરાદાથી તો હારા એટલા મેલા હોય ને, બહારથી બતાવો પણ ઈરાદા તો બહુ ખતરનાક. અમુક ને દોન આલતા હોય તો શું કે ખબર છે? આમ દોન આલી નહીં પાછો શું કે ખબર છે કે આ તો આખો દાર કે કોમ ધંધો કરવો નહીં, ભીખ માગે છે. એટલે તું હાલ ને તારા હાલવું હોય તે ભીખ માગતો જે કરતો હોય. આ શું ખોટું? મન શું કે છે એ નહીં, પણ અંદરનો ઈરાદો શું છે એ નોટિસ કરશો તો તમારા કાર્યની ખબર પડી જશે કે પાપ થાય છે, ખૂન થાય છે. અમુક તો બેઠા બેઠા કોઈ મારે નહીં, ઉભો થઈને લાફો ના મારવા જાય, પણ આ મનથી તો ઝેર ખાઈને એવું જુઓ આમ કરીને કે હોરા ઓને એક દાડો મોકો મળે ને તો આનું મારું જ તે. ભલે એને માર્યું નહીં, પણ તમે મારવાનો ઈરાદો રાખ્યો ને, એ માર્યા બરાબર પાપ નોટિસ થઈ જાય. સત્ય છે આ સત્ય છે. આ દીકરીઓને ખાસ હોય આ વીરસા વેર છે, ઓનો સત્યનાશ થાય. તમે ભલે એનું સત્યનાશ નહીં કર્યું, એનું સત્યનાશ એના કર્મોથી થયું, પણ તમે ઈરાદો રાખ્યો કે એનું સત્યનાશ થાય, તો એમાં એના સત્યનાશ થવામાં તમે ભાગીદાર ગણાશો. ભગવાન લખી લેશે
તરત તમારી માના ચોપડામાં લખાઈ જશે કે દીકરી આવો કોકનો સત્યાનાશ થવાનો ઈરાદો રાખ્યો. એટલે મનથી તે કર્મ થાય છે ખોટા, મનથી પાપ થાય છે. આ ધોન રાખજો. આવું ચોય વાપર્યું તમે? ચોય વાપર્યું? તમે તો હાથનું જ કર્મ કહો છો, પણ હું તો કહું છું તમારા મનનું આત્માનું કર્મ થાય છે. એ ઈરાદાનું કર્મ છે ને, કોઈના પ્રત્યે ઈર્ષા વેર ઝેરે ના કરતા કારણ વગરની. નહીં તો ભગવાન એ નોટિસ કરે, કોઈ મારો નહીં પણ મનથી ગારો બોલો ને એ નોટિસ થાય. એટલે કોક જેવો હોય કોક એવું કે માં અમને બહુ નડસ. આ નડતો નહીં, તને નહીં નડતો, એ તારા કર્મો જ એવા છે જે નિમિત્ત બનાવીને તને નડાવડાવે છે. અમુક ને કહેતા કે માં આ દુશ્મન મારો ઉભો થાય છે, તો એ દુશ્મન ચમ ઉભો થયો? તમારું કોઈ કર્મ એવું હશે કે દુશ્મન નિમિત્ત બનાવ્યો છે. એટલે કોઈ કોઈનો દોષ નહીં કાઢવો. મારો બાપ આવો છે, મારી માં આવી છે, મારી હાહુ આવી છે, મારો હાહરો આવો છે, દેરાણી આવી છે, જેઠવાણી આવી છે, આવી મનથી છે ને બધી આ બધી ઈર્ષા ભાવ છોડી દેજો. ખાસ કહું છું, નકર ભક્તિના માર્ગમાં મોટા મોટું વિઘ્ન હોય તો તમારી ઈર્ષા. ખાસ દીકરીઓ માટે ખાસ, દીકરાઓ તો હજુ સમજી જાય, એ પુરુષ હોય એટલે દીકરીઓને તો ખાસ નાનપણથી ઈર્ષા ભાવ હોય. એટલે હું ઈર્ષાળું નહીં કહેતી, પણ તમારા અંદર આવા વાતાવરણમાં રહેવું હોય ને તો આવું મન મક્કમ રાખજો, જતું કરવાની ભાવના રાખજો. હું મેરડી રાજી રહી જાઓ. નવા કેટલા આયા? નવા આજે જો નવા આયા તો મારા બેટા પહેલા બેસી ગયા. જો આ મારું સાનિધ્ય કહેવાય. મોકો મળે એવું નહીં, ફિક્સ જગ્યા. તમારો નસીબ હોય તો પહેલા દાડે આવી જાવ છો. કેટલા એવા હોય છે, પણ ચિંતા ના કરશો. પહેલા બેઠા હશે, વચ્ચે બેઠા હશે, છેલ્લે બેઠા હશે, પાછળ ઉભા હશે, આ બાજુ બધાના પર મારી કૃપાનો વરસાદ રહેશે ના. આ રામ નામની ચોપડીઓ કેટલાય લીધી? બધાએ. અને એમાંથી કેટલાય પૂરી કરી દીધી? આજે લીધી. તમે આવું કરો છો તમે? જો આ રામ નામની ચોપડી આલી ને, હવે રામની થોડી મહિમા ટૂંકી વાર્તામાં પતાવી દઉં કે રામ નામ લખવાથી કે શું થાય? સારું થાય. તો રામ નામ કે કોઈ મનુષ્યનું નામ નહીં, કોઈ વસ્તુનું નામ નહીં, એ સાક્ષાત પરમાત્મા વિષ્ણુ નારાયણ ભગવાનના એક અવતાર રામ ભગવાનનું નામ છે. એ પોતે પાલનહાર છે. એમનું નામ કોઈ સામાન્ય હોય? તમે એમ કહો કે રામ નામ લખવાથી શું થશે? ખાલી આ એક ચોપડી લઈ જાઓ ભલે, પણ કોઈ વ્યક્તિ ખાલી 11 ચોપડી ભરીને મને આપી દે અને મારા શરણમાં કે મારા રોમના શરણમાં અર્પણ કરી દે, તો હું મેલડી એવું કહું છું, એનું જીવન જો ધન્ય ના કરી દઉં તો સોલંકી પેઢીની માતામાંથી જો જેટલા 11 ચોપડી 1.25 લાખ મંત્ર થાય 11 માં 1.25 લાખ. અને શાસ્ત્રો એવું કે છે 1.25 લાખ વખત રામ નામનું જાપ કરવાથી તમારી અંદર એક અલૌકિક શક્તિઓ જાગૃત થાય. તમારો ભાવ, તમારું ચરિત્ર, તમારું વર્તન બધું જીવનમાં બદલાઈ જાય. આ બેંક છે મારી એક, એમાં એક સોલંકી પેઢીનું ખાતું ખોલેલું છે. એમાં આ રોમ નામનું તમે બેલેન્સ આલો છો. એટલે આ બેંકમાં પૈસા જેવા ચેક લખીને જમા કરો છો ને, બેંક જમા રાખે તો પછી થોડો ટાઈમ એને વર્ષે 6 મહિને એનું વ્યાજ આલે. એવી રીતે આ રોમ નામનું એક બેલેન્સ તમે મારા ખાતામાં જમા કરો છો. એ હું સાચવીને રાખીશ, જાર જરૂર પડશે તારા આલીશ. આ અલૌકિક છે. જેવું તેવું ભગવાનનું નામ ના મતતા કે રામ નામ લેવાથી શું થાય? રામ જ સત્ય છે. એટલે તો મરતી ઘડીએ છેલ્લી લઈ જાય માણસ ને તો શું કે રામ નામ, રામ બોલો ભાઈ રામ, એવું કે છે ને. જો આટલું બોલવામાં તો કેટલા ધબકારા ઊંચા થઈ ગયા. તો એ મરેલી લાશ નહીં, તે બધા જે અર્થી ઉઠાવતા અને આજુબાજુ એના આયા હોય સ્મશાનમાં જોડે, એ બધા એવું એને સંભળાવે, લાશને મરેલા મુર્દાને સંભળાવે કે રામ નામ જ સત્ય હતું, આ મિથ્યા વસ્તુ પાછળ ત્યાં જીવન બરબાદ કર્યું. મૃત્યુના છેક અંત સુધી આટલું તમને ખબર પડતી હોય તો આ રામનો નામનો સહારો લઈ લેજો. અને મારા સાનિધ્યમાં આ ચોપડી એકદમ બિલકુલ મફતમાં મળે છે. એટલે કોઈ જગ્યાએ કદાચ પૈસાથી કોક આલે
તો તરત મને આવીને કહેવા આવજો કે માં મારી જોડે 10 રૂપિયા ચોપડીના લીધા. કઈ ચોપડી? રામ નામ મારી જે બનાવેલી છે એ, મારા ધામ વાળી. બરોબર, આ એકદમ મફત સેવા માટે જ છે. આ મારા દીકરાનો ભાવ હતો કે માં મારા રામ નામની ચોપડે છપાવી છે ને બધા ભાવિકોને લખવા આલવી છે. આ સપનું એનું પૂરું કર્યું મેં મેલડીએ. એટલે આ મારા દીકરાનું એક ભાવનું મૌન રાખી એને ખૂબ આનંદ થાય છે કે તમે બધા રામ 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 જેટલું રટણ કરશો ને એ તમને જોઈને રાજી થાય છે. એટલે મને રાજી નહીં પણ મારા દીકરાને રાજી રાખવા માંગતા હોય ને તો ખાલી આ રામ નામની શરૂઆત કરજો. હો ભાઈ, ભલે રામ. હેલો મિત્રો, સ્વાગત છે તમારું આજના આપણા નવા વિડીયોમાં. મિત્રો, આજના વિડીયોમાં આપણે બારેજા ધામના ખુંખાર મેળીમાના પ્રવચનમાં જે કંઈ પણ લોકો આવે છે મિત્રો, તો તે લોકો માટે ખાસ સૂચના છે મિત્રો કે ગયા રવિવારે તો ગાદી પ્રવચન બંધ હતું, પરંતુ આ રવિવારે ગાદી રાબેતા મુજબ ફરીથી ચાલુ કરવામાં આવી છે. તો મિત્રો, ગયા રવિવારે પણ ચાલુ રાખવામાં આવેલી જ હતી, પરંતુ અચાનક જ સાંજે વાતાવરણ પલટો મારી અને અચાનક વરસાદ પડ્યો મિત્રો. એટલા માટે ત્યાં જે ટ્રાફિક હતી મિત્રો, જે ટ્રાફિક તો શું આપણે ત્યાં ટ્રાફિક થતી હોય અને ત્યાં ખુંખાર મેળીમાના સાનિધ્યમાં તો મિત્રો રવિવાર આવે એટલે મેળો ભરાય મિત્રો. તમને ખબર જ છે કે એટલા લોકો આવતા હોય તો ત્યાં જે પાછળની સાઈડ જે છે મિત્રો કે ત્યાં બધા લોકો પાર્કિંગ કરતા હતા. પાર્કિંગમાં અવ્યવસ્થા ન જળવાય એટલા માટે મિત્રો ત્યાં મોટી મોટી બસ ને એવા બધા સાધનો આવતા હોય, મોટી મોટી ફોર વ્હીલર આવતી હોય, બસ આવતા હોય, તો આવા મોટા મોટા સાધનો આવતા હોય તો તે લોકો ખેતરની અંદર જાય ને પછી ભીનું હોય અને તે લોકો પછી હેરાન થાય, તો એટલા માટે મિત્રો ત્યાં રાખવામાં નથી આવતી મિત્રો. તો ખુંખાર મેળીમાના સાનિધ્યમાં આ એક કારણ હતું કે તમારે ત્યાં બસ કે કંઈ પણ વસ્તુ આવે તો એ લોકો જે છે મિત્રો તે હેરાન થઈ જાય મિત્રો. એટલા માટે ખુંખાર મેળીમાના સાનિધ્યમાં કોઈ પણ પ્રકારની જગ્યા હોય મિત્રો તો ત્યાં રાખવામાં આવતા હતા સાધન. પરંતુ માળીને એવું કહેવામાં આવતું હતું કે માળી અહીંયા ત્યાં જે કોઈ પણ લોકો આવતા હતા તેને ત્યાં જે ભક્તો હતા એના દ્વારા કહેવામાં આવતું હતું તમે આગળની સાઈડ જતા રહ્યો ને ત્યાં તમે લોકો પાર્કિંગ કરી દો. પરંતુ જ્યારે પણ આ વરસાદનો પલટો માર્યો મિત્રો એટલા માટે ત્યાં પાર્કિંગમાં અવ્યવસ્થા ઊભી થઈ. એટલા માટે માળીના સાનિધ્યમાં ભાવિ ભક્તોને હેરાન ન થાય, અગવડતા ના પડે એટલા માટે અચાનક જ બધી વાત ફેરવામાં આવી કે ભાઈ આ રવિવારે ગાદી પ્રવચન બંધ રહેશે. તો એનું કારણ હતું મિત્રો કે લાખો શ્રદ્ધાળુઓ હેરાન ના થાય એટલા માટે ગાદી પ્રવચન બંધ રાખવામાં આવ્યું હતું. અને મિત્રો હવે તો ઉનાળો છે એટલા માટે સાંજનો સમય થઈ ગયો છે. સાંજના 4 વાગ્યાથી રાત્રિના 11 વાગ્યા સુધીનો સમય થઈ ગયો છે મિત્રો કે માળીના સાનિધ્યમાં હવે પ્રવચન ચાલુ થાય. પરંતુ પ્રવચન ચાલુ હોય મિત્રો અને લાખો શ્રદ્ધાળુ હેરાન થાય તો એ વસ્તુ વ્યાજબી ના કહેવાય. એટલા માટે માળીએ પોતાનું જે એવું કહેવાય કે પ્રવચન છે મિત્રો તે ઓનલાઈન પણ ના આપીને ડાયરેક્ટ એવું કીધેલું કે ભાઈ આ રવિવારે ગાદી પ્રવચન બંધ રહેશે. તો એટલા માટે મિત્રો ગાદીને પ્રવચન બંધ રાખવામાં આવ્યું હતું કારણ કે પાર્કિંગમાં અવ્યવસ્થા ઊભી થઈ હતી. તો મિત્રો, બારેજા ધામ ક્યાં આવેલું છે, તમારે જવું હોય તો તમે કઈ રીતે જઈ શકો, કેવી માનતાઓ કરવી? તો મિત્રો, અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકામાં આવેલું એક ગામડું છે અને તેનું નામ છે બારેજા ગામ અને તેને જ આપણે બારેજા ધામ તરીકે ઓળખીએ છીએ મિત્રો. તો ત્યાં જાઓ તમે એટલે લાખો શ્રદ્ધાળુ હોય મિત્રો, તેમના દુઃખ તમે સાંભળો એટલે માતાએ કેટલા લોકોના રિપોર્ટ બદલી નાખ્યા મિત્રો, માત્ર ને માત્ર 1-2 દિવસના ગાળામાં. તો એવું ક્યારે બને મિત્રો? જ્યારે તમારો ભાવ સાચો હોય ને ત્યારે મિત્રો આવું શક્ય બને. તો બારેજા ધામમાં લાખો શ્રદ્ધાળુઓનું દુઃખ દૂર થવા પાછળના કારણ શું છે પણ તમે જોઈ લીધું હશે મિત્રો. એ કારણ માત્ર ને માત્ર એટલું જ છે કે માળીના સાનિધ્યમાં કોઈ પણ માણસ આવે તો એનું દુઃખ કઈ રીતે દૂર થતું હશે. તો એનું દુઃખ થવા પાછળ આ કારણ છે મિત્રો. તો વિડીયો પસંદ આવે તમને વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને મિત્રો, માનતાઓમાં એવું છે કે તમે લોકો ચાલીને આવતા હોય તો ઘણા લોકો એવું કહે છે કે મેં ચાલીને આવવાની માનતા કરી હતી મારું આ કામ થઈ ગયું. તો બીજા લોકો ઉપડી જાય મિત્રો કે ચાલો આપણે પણ ચાલવાનું ચાલુ કરી દઈએ. માતા એવું કહે છે કે તમે ચાલવાનું ચાલુ કરો તો એમાં એમને કઈ તકલીફ નથી, પરંતુ તમે લોકો હેરાન થાવ મિત્રો એ તો માતાને ગમશે જ નહીં. માતાને માત્ર ખુંખાર મેળીમાના સાનિધ્યમાં જો માતા તમારી પરીક્ષા લેતા હોય ત્યારે જ વાત છે મિત્રો. પરંતુ જો તમે આમ આ દિવસે તમે એમ ચાહો કે ચાલો આપણે પણ ચાલીને માતાજી સાનિધ્યમાં જાય તો તમારો ભાવ હોય ને તમે આવો તો બરોબર છે, પરંતુ તમે માત્ર ને માત્ર ખાલી માનતા માટે આવતા મિત્રો તો એવું કરવું નહીં. કારણ કે જે ભાવે તમે માનતા રાખી મિત્રો એ માતાને ખબર જ હોય. કબૂલે માનતા રાખી હોય તો પણ માતાને ખબર જ હોય મિત્રો. એટલા માટે તમને ખબર હોય કે આપણે માનતા ભાવપૂર્વક રાખવી જોઈએ મિત્રો. જેમ કે તમે કૂતરાને બિસ્કિટ આપો દૂધ સાથે કે પછી ગાયને રોટલી કૂતરાને
બિસ્કિટ અથવા તો કૂતરાને રોટલી, ગાયને પૂરા નાખો, ચકલાને ચણ નાખો, કીડીને કીડિયારો પૂરો, આવી બધી માનતાઓ કરો મિત્રો, જેથી બીજા જીવનું પણ ભલું થાય ને માતા તમારા પર પ્રસન્ન રહે મિત્રો. તો વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. ખુંખાર મેળીમાં લગતા દરેક પ્રકારના વિડીયો માટે વિડીયો પસંદ આવે વિડીયો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય ખુંખાર મેળીમાં, જય હો બારેચરા.